હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 9. અને ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 9.1 અને એનો દાખલા નંબર 13 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવશેષ કોણના માપ 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે. જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય અને બંને વહાણ દીવાદાંડીની એક જ બાજુ પર આવેલ હોય તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો. તો પેલા તો જે મને માહિતી આપેલી છે ને એના ઉપરથી આપણે આકૃતિ બનાવી અને આકૃતિ બની જશે ને એટલે એકદમ સારી રીતે તમને સમજાઈ જશે. તો જો આપણે સમજી લઈએ કે ધારો કે આ એક દીવાદાંડી છે જે દરિયાની સપાટીથી કેટલી ઊંચી છે તો કે 75 મીટર ઊંચી છે અને ત્યાંથી દરિયાની કોઈ એક તરફના વહાણ છે. ધારો કે સમજી લઈએ કે એક વહાણ અહીંયા છે, બરોબર, અને અહીંથી એ વહાણનું આ રીતનું ખૂણો બને છે અને ધારો કે એક બીજું વહાણ લઈ લઉં છું, વહાણ અહીંયા છે અને અહીંથી કંઈક વહાણનો આવી રીતનો ખૂણો બને છે, બરોબર. હવે આમાં મને જો કઈ ઉચ્છેદ કોણ નથી આપેલો, મને શું આપેલો છે? અવશેષ કોણ. એટલે જો આ વહાણ અહીંથી નીચે તરફ કોઈ માણસ જોતું હોય એવું આપણે સમજી તો શું થાય તો કે એની એક ક્ષૈતિજ રેખા આ રીતની જશે, બરોબર, જે દરિયાની સપાટીને શું હોય? સમાંતર હોય. એમાં મને એવું કીધું કે એક અવશેષ કોણનું માપ શું આપ્યું છે તો કે નાનો અવશેષ કોણ. આ નાનો અવશેષ કોણ કેટલો આપેલો છે? 30 અને મોટો અવશેષ કોણ કેટલો આપેલો છે? 45 અંશ આપેલો છે, બરાબર. હવે જો આમાં એક આપણે આગલા ધોરણની અંદર સમજી ગયા હતા કે ધારો કે આવી રીતની કોઈ બે સમાંતર રેખાઓ હોય અને એમાં કોઈ આવી રીતની કોઈ છેદિકા હોય, જો છેદતી હોય તો એનો અહીંયા જે ખૂણો બનતો હશે અહીંયા એ જ ખૂણો બનશે, બરોબર. જે આપણે જોયું કે અંતઃયુગ્મ કોણની જોડ જોઈ હતી, અંતઃયુગ્મ કોણ પ્રમાણે શું કહી શકાય કે અહીંયા જે ખૂણો બનતો હોય અહીંયા એ જ બને. આમાં સમજી લઈએ કે આ રેખા ને આ રેખા સમાંતર છે તો શું થશે તો કે જો પેલા તો આ 30 વાળો ખૂણો જોઈ, આ બાજુ 30 બનતો હોય તો અહીંયા કેટલો બનતો હશે? 30 જ બનશે, એટલે અહીંયા હું 30 અંશ લખી શકું. તેવી જ રીતનો આ ખૂણો જો આખે આખો 45 બનતો હોય તો આ ખૂણો કેટલો બનશે? 45 જ બનશે, બરોબર. આ જ રીતનો અહીંયા જો 45 નો બનતો હોય તો અહીંયા કેટલાનો બને? 45 નો. આવું જ કંઈક આની અંદર જોવા મળે છે. હવે આ જેટલા પદ છે ને એનું નામ આપી દો. ધારો કે આને હું કહી દઉં A, આ B, આ C અને આ D. જેમાં B ખૂણો શું છે? કાટખૂણો છે. તો અહીં મારે વહાણ C અને વહાણ D વચ્ચેનું અંતર શોધવાનું છે. તો કેવી રીતના શોધશું? તો કે જો સૌ પ્રથમ તો છે ને હું આ લઈ લઈ ત્રિકોણ A B D, બરોબર, અને એમાં આ ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ શોધી લે એટલે BD મળી જશે. ત્યારબાદ આ ત્રિકોણની અંદર ABC ની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ લઈ લે એટલે આ મળી જશે. પછી શું કરી તો કે આખા BD માંથી BC બાદ કરી નાખે એટલે આ બે વહાણ વચ્ચેનું અંતર મળી જશે, બરોબર. હવે કેવી રીતનું સોલ્વ કરવું તે પણ આપણે જોઈ લઈએ. તો જો સૌ પ્રથમ તો હું અહીંયા ત્રિકોણ લઉં છું, ત્રિકોણ ABD. ABD માં જો આમાં જોઈએ તો ખૂણો B શું છે? કાટખૂણો છે અને જે ખૂણો D છે એના બરાબર કેટલા આપેલા છે? 30 અંશ આપેલા છે. હવે આનું સાદું રૂપ આપીએ તો સામેની બાજુ આપેલી છે ને પાસેની બાજુ મારે શોધવાની છે. તો એવો કયો ગુણોત્તર આવે જેમાં સામેની બાજુ ને પાસેની બાજુ આવે? તો એ કયો છે? tan છે. તો હું અહીંયા મૂકીશ tan અને ખૂણાનું માપ કેટલું મૂકવાનું છે? 30. હવે tan નું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. તો આ 30 ની સામેની બાજુ કઈ થશે? AB અને આની પાસેની બાજુ કઈ થાય છે? BD. એટલે ત્યાં લખી નાખું છું BD. હવે જોઈએ tan 30. tan 30 ની કિંમત કેટલી આપેલી છે? 1/3. એટલે અહીંયા જ્યાં tan 30 લખ્યા ને હું શું લખી નાખીશ? 1/3 બરાબર AB. જોઈએ તો AB નું માપ કેટલું આપેલું છે? 75. એટલે ત્યાં મૂકી દઉં છું 75 અને છેદમાં શું આપેલું છે? BD. હવે જો આનું આગળ સાદું રૂપ આપું તો BD આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. એટલે કંઈક આવું થશે, BD એના છેદમાં વર્ગમૂળની અંદર 3
બરાબર અહીંયા શું જોવા મળે છે 75. હજી જો મારે ખાલી બીડી શોધવાનું છે તો વર્ગમૂળમાં 3 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે કે આવું જોવા મળે બીડી બરાબર 75 વર્ગમૂળની અંદર 3. અને આ માપ તમને બધા મીટરમાં આપ્યા છે એટલે આ શું થશે મીટર. આ બીડી નો માપ મળી ગયો. હવે મારે કેનું શોધવાનું છે બીસી નું શોધવાનું છે. તો એના માટે કયો ત્રિકોણ લઈ શકું એ બી સી. એટલે હું અહીંયા લખીશ ત્રિકોણ એ બી સી માં જો ખૂણો બી છે એ કાટખૂણો છે એ ફાઇનલ થઈ ગયું અને ખૂણો સી બરાબર કેટલા આપેલા છે 45 અંશ આપેલા છે. અને આમાં એ સામેની બાજુ આપીને પાસેની બાજુ શોધવાની છે તો કયો ગુણોત્તર લેવાનો થશે tan જ લેવાનો થશે. અને માપ કેટલું છે તા કે 45 બરાબર tan નું સૂત્ર શું થાય તા કે ખૂણાની સામેની બાજુ એટલે કયું થશે AB અને છેદમાં એ ખૂણાની પાસેની બાજુ એટલે કયું થશે BC. હવે tan 45 ની કિંમત કેટલી છે 1 છે એટલે જ્યાં tan 45 લખ્યા ત્યાં કેટલા લખી નાખું છું 1 બરાબર. AB નું માપ કેટલું આપેલું હતું 75 અને BC તો મારે શોધવાના છે. હવે જોઈએ તો BC આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, એટલે કે આવું જોવા મળે BC બરાબર 75 અને માપ આપણે મીટરમાં આપ્યા એટલે આ શું થશે મીટર. એટલે BC નું માપ મને કેટલું જોવા મળે છે 75 મીટર મળે છે. હવે મારે અહીંયા શું કરવાનું છે બે વહાણ વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે C અને D વચ્ચેનું અંતર શોધવાનું છે. તો કેવી રીતના શોધશું? એક BD મારી પાસે છે એટલે કે અહીંથી કરીને અહીંયા સુધીનું અંતર છે અને બીજું BC નું અંતર છે. એટલે અહીંથી કરીને અહીંયા સુધીનું અંતર હતું એમાં અહીંથી અહીંયા સુધીનું અંતર હું બાદ કરી નાખું તો આ અંતર મને મળી જાય બરોબર. એટલે આ બે વહાણ વચ્ચેનું અંતર મળી જાય એટલે હું અહીંયા લખું છું બંને વહાણ વચ્ચેનું અંતર. બંને વહાણ વચ્ચેનું અંતર એટલે કે C અને D વચ્ચેનું અંતર બરાબર શું થશે તા કે આખું અંતર કયું હતું BD એમાંથી મારે કેટલું બાદ કરવાનું છે ખાલી BC એટલે હું અહીં લખી નાખું છું BC. તો CD બરાબર જોઈએ તો BD નું માપ કેટલું આપેલું છે 75 વર્ગમૂળની અંદર 3 અહીં માઈનસ આપ્યા એટલે માઈનસ અને BC નું માપ કેટલું છે તા કે ખાલી 75. હવે આ બંનેની અંદર જોઈએ તો કેને કોમન કાઢી શકીએ 75 ને કોમન કાઢી શકીએ એટલે 75 ને કોમન કાઢું છું તો કૌંસમાં શું વધશે તો અહીંથી 75 નીકળી ગયા એટલે વર્ગમૂળની અંદર 3 અહીંયા માઈનસ અને આમાં 75 સાથે ગુણાકારમાં કઈ ના હોય તો શું હોય 1 અને આમાં દરેક માપ આપણે મીટરમાં આપ્યા છે એટલે આ શું થશે મીટર. આ કેનું માપ મળ્યું CD નું માપ મળ્યું છે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ બંને વહાણ વચ્ચેનું અંતર 75 કૌંસમાં વર્ગમૂળમાં 3 માઈનસ 1 મીટર છે અથવા તો મીટર થાય. અને વિદ્યાર્થીઓ આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો જો તમને પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.